ગૌસેવાના લાભાર્થે ઓપન ઇન્ડિયા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. મૂંગા પશુ પક્ષીઓની રક્ષા કરવા માટે પોતાની જાનની બાજી લગાડી મુન્દ્રા ગૌરક્ષા કેન્દ્રના રતનભાઈ ગઢવી તથા તેમની યુવા અને સેવાભાવી યુવાનોની ટીમને રાત્રે 2 વાગે પણ ફોન કરો તેવો ઠંડી વરસાદ કે ગરમીમાં ગૌસેવા માટે પહોંચી આવશે તેવા ઉમદા કામગીરીની નોંધ લઈ કેટલીક સંસ્થાઓ આ સંસ્થાને એવોર્ડ આપવા સરકાર પાસે લેખિત રજૂઆત કરી છે. આ સંસ્થા સાથે તન મન અને ધન સાથે મારવાડી યુવા મંચ ખાસ પ્રોત્સાહિત કરી દર રવિવારે આ સંસ્થા મંચ કંઈક નવું કામ કરી ગૌ માતાની સેવા કરે છે. ત્યારે આ મુન્દ્રા ગૌરક્ષક સેવાને લાખોના ખર્ચે નવો સેટ પશુઓ માટે બનાવવા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન મુન્દ્રા પોલીસ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે શાસ્ત્રી મેદાને કરવામાં આવ્યું હતું. જેમાં ફાઇનલ મેચનો ટોસ પીઆઈ શ્રી ધોળાએ ઉછાળ્યો હતો. જેમાં 15 ઓવરમાં સદગુરુ 11 183 પૈકી 9 બનાવ્યા. તેના જવાબમાં સમુદ્ર 11એ 13.1 બોલમાં 184 બનાવતા સમુદ્ર 11નો ભવ્ય વિજય થયો હતો. જેમાં જયરાજ ગઢવીએ 15 બોલમાં 45 રન તથા 2 વિકેટો લેતા તેમને મેન ઓફ ધ મેચનો ઇનામ પીઆઈ શ્રી ધોળા અદાણીના વરદ હસ્તે આપવામાં આવ્યું હતું. સૌરભ શાહ મારવાડી ગ્રુપના સુદેશ ભોલા, દિનેશ અગ્રવાલ, રાજકુમાર મિક્ષા, જબરમલ ચૌધરી, અજીત ચૌધરી, સુંદર કાર્ડ સમિતિના દીપક તિવારી, સૌરભસિંહ પટેલ, મિત્ર મંડળના ભરતભાઈ રાજેન્દ્ર પટેલ તથા મુન્દ્રા ગૌસેવા સમિતિના રતનભાઈ ગઢવી, ગૌ સંરક્ષક પર્યાવરણવાદી મંગાભાઈ ચૌધરી, લક્ષ્મણભાઈ વંડેર, ગૌસેવાના શક્તિસિંહ વાઘેલા, ભવ્યગીરી ગોસ્વામી, ફાકુર જત, રામ ગઢવી, હિરેન ફફલ, થારુભાઈ, હરીશ ગઢવી વગેરે સતત 24 દિવસ સુધી જહેમત ઉઠાવી હતી. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એમ્પાયર તરીકે એએસઆઈ સવાભાઈ ભરવાડ, શિવરાજ ગઢવી, પોલીસ સ્ટાફ સ્કોટ તરીકે રાજદીપસિંહ જાડેજા, યશભાઈ, કોમેરેટર સુરેશ ભદ્રા, રજન જોશી, સામરા ગઢવી, સંચાલન ROHUનો પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસર, દિનેશ મંડપવાળા, દિનેશભાઈએ ફ્રી સર્વિસ. ખાસ વાત રનર અપ સદગુરુ 11ને ₹21,000નો ઇનામ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કર્યો હતો. મુન્દ્રા ખાતે છેલ્લા 24 દિવસથી ગૌરક્ષા સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા મારવાડી મંચ અને પોલીસના સંયુક્ત ઉપક્રમે એક ટીમ ભાવના બધામાં પેદા થાય એનાથી એક ઓપન ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુખરૂપ આયોજન આજે છેલ્લો દિવસ છે. આજે ફાઇનલ મેચ છે અને ફાઇનલ મેચની અંદર અમારા અહીંના અગ્રણીઓ પછી મારવાડી યુવા મંચ તમામ આજે મેચ નિહાળવા માટે અમે ઉત્સુક છીએ અને સરસ મજાનું આયોજન થયું છે. ગૌ માતાના એક શેડ બનાવવાનો, એમાં જે પણ અહીંયા દાન આવશે એ દાન તમામ એ ગૌ માતાના એમના સેવા માટે યુઝ કરવાનું છે. તેમજ મુન્દ્રાની જનતાને એક આદર્શ અમારે નમૂનો આપવાનો છે કે જો એક સારું કાર્ય કેવી રીતે સામૂહિક રીતે થાય, જેમાં પોલીસ, અહીંના ઉદ્યોગપતિઓ, અહીંના રાજકીય સામાજિક અગ્રણીઓ અને આ બધાય થઈ મળી અને એક સંયુક્ત રીતે સારી રીતે એક ભાવના, એક સંપથી તમામ કોમ જાતના બધા જ ભેગા થઈ બધા જ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવી અને ખરેખર ગાય માતા માટે બધા મેચ રમ્યા છે એવું એમણે પુરવાર કરી દીધું. અને આજે અમારો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસ પણ સારી રીતે પૂર્ણ થશે એવી અपेक्षा है. जय गौ माता. जय बजरंगबली, जय गौ माता. आज 24 दिन से क्रिकेट मैच का टूर्नामेंट चल रहा है. रतन भाई ने बहुत मेहनत की और रतन भाई बहुत मेहनत कर रहे हैं, गायों के लिए कर रहे हैं मेन. उसके सहयोग में मारवाड़ी युवा मंच और पुलिस प्रशासन ने बहुत अच्छा योगदान दिया और मुंद्रा की पब्लिक ने इतना सहयोग दिया उसके लिए बहुत बहुत आभार मुंद्रा पब्लिक के लिए. हमारी मारवाड़ी युवा मंच 842 हमारी शाखाएँ हैं. हम लोग गौ सेवा, जीव सेवा, जो भी सेवा है उसके लिए हम हमेशा तत्पर तैयार हैं और हमेशा रहेंगे. इसी साथ में मैं धन्यवाद बोलता हूँ और गायों के लिए जितना हो सके उतना दान पुण्य हम करते हैं और करते रहेंगे. मुंद्रा गौ रक्षा सेवा ट्रस्ट, मुंद्रा पोलीस स्टेशनना तमाम स्टाफ અને મારવાડી યુવા મંચ આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમથી ગૌ સેવાના લાભાર્થે રતનભાઈ ગઢવી અને એની ટીમ જે ગૌ સેવાનું 108ની જેમ કામ કરે છે ગૌસેવાનું, એ ગૌસેવા માટે, એ ગૌ માતા માટે 30 લાખના ખર્ચે એક શેડ બનાવવાનો ભગીરથ કાર્ય એમણે આરંભ્યું છે અને એ ભગીરથ કાર્યના માધ્યમ રૂપે આ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આજની આ ફાઇનલ મેચમાં
પીઆઈ શ્રી ધોળા સાહેબ, માધાપરથી ઉપસ્થિત અમારા મિત્ર દિનેશભાઈ ઠક્કર, શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ ઠક્કર, નગરપાલિકાના શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજુભા રાઠોડ, મુંબઈથી પધારેલા મારા મિત્ર એલડી ડેઢિયા, અરવિંદસિંહ, તમામ શહેરીજનો, મારવાડી મંચ અને ગૌ સેવાના તમામ ગૌસેવકો, આજનું આ જે આયોજન છે એ પૂરા કચ્છમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે કે કઈ રીતે ગૌ સેવાને આપણે ગૌ માતાના લાભ માટે કઈ રીતે સારી રીતે આયોજન કરી શકીએ, એના માટેનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો આજનું આ આયોજન છે કે જેમાં ન માત્ર ગૌસેવકો પણ મારવાડી યુવા મંચના ઉદ્યોગપતિઓ, નાના મોટા ધંધાર્થીઓ, મુન્દ્રા શહેરના નાના મોટા ધંધાર્થીઓ અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ પુરવાર કરવા માટે પોલીસનો આખો સ્ટાફ પીઆઈ શ્રી ધોળા સાહેબના નેતૃત્વમાં આખો સ્ટાફ આ ભગીરથ કાર્યમાં જોડાયેલો છે કે ગૌ સેવાના લાભ માટે વધારેમાં વધારે અહીંયા દાનની સરવાણી બધાએ વહાવે અને એ દાનની રકમમાંથી શેડ પણ બને અને સાથે સાથે આવનારા ભવિષ્યમાં ગૌ સેવા અને એના માટે જે પણ કરવું પડે એ બચતી રકમમાંથી રતનભાઈ અને એની ટીમ કરશે એવો અમને વિશ્વાસ છે. ખૂબ સારા આયોજન બદલ આ ત્રણેય આયોજકોને ગૌ સેવા રક્ષા ટ્રસ્ટ, મારવાડી યુવા મંચ, પોલીસ ખાતા આ તમામને હૃદયના ભાવ સાથે અનંત શુભકામનાઓ પાઠવું છું અને આવા આયોજનો હજી પણ મોટા પાયે આ શહેરમાં થાય અને ખરા અર્થમાં ગૌ એ આપણી માતા છે એ પુરવાર કરીએ આપણે.